વાયરલ એન્કેફેલાઇટિસના શંકાસ્પદ કેસો અંગે સિવિલ હોસ્પિટલની મુલાકાત કરતા રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહજી પરમાર। સાબરકાંઠા જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભીખુસિંહજી પરમારે વાયરલ એન્કેફેલાઇટિસના શંકાસ્પદ કેસો અંગે GMERS મેડિકલ કોલેજ ખાતે 12 દર્દીઓની મુલાકાત કરીને તેમના આરોગ્યની પરીક્ષા કરી હતી। મંત્રીએ સાબરકાંઠા જિલ્લામાં વાયરલ એન્કેફેલાઇટિસના શંકાસ્પદ કેસોની સારવાર વ્યવસ્થા અને ઉપચારાત્મક બાબતો અંગે ડોક્ટરો સાથે ચર્ચા કરી હતી। આ ઉપરાંત નાના બાળકોમાં તાવ હોય તો તે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં અથવા મેડિકલ કોલેજમાં એડમિટ કરવા ખાસ સૂચન કર્યું હતું। આ સાથે વાયરલ એન્કેફેલાઇટિસના શંકાસ્પદ બાળકોના આરોગ્ય અંગે વિગતો મેળવી હતી। રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારો અને શહેરી સ્લમ વિસ્તારોમાં મેલેથિયોન ડસ્ટિંગની અને સ્પ્રેનો છંટકાવ કરવાની ડ્રાઇવ હાથ ધરાઈ છે। મંત્રીએ આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં તિરાડવાળા કાચા મકાનો, આંગણવાડી, શાળા અને તેની આસપાસના વિસ્તારો સહિત ગામમાં ગંદકી ધરાવતા વિસ્તારોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવા જણાવ્યું હતું। આ ઉપરાંત જિલ્લાના ગામડાઓમાં સર્વેક્ષણની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું। જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારીએ જિલ્લામાં થઈ રહેલી કામગીરી અંગે મંત્રીને વિસ્તારે માહિતી આપી હતી। આ મુલાકાતમાં હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા, જિલ્લા કલેક્ટર નૈમેશ દવે, મુખ્ય આરોગ્ય અધિકારી રાજ સુતરિયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।